દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાતા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું. દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરતા દ્વારકા જિલ્લા વહીવટી અંતર્ગત દ્વારા સુરક્ષાના પગલાઓ લેવામાં આવ્યા હતા. દ્વારકા જિલ્લા કે જે યાત્રાધામ ભગવાન દ્વારકાધીશના મંદિર તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગની હિસાબે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુ દ્વારકા સાથે વધારતા હોય છે. ત્યારે હાલ હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ત્યારે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યું હતું. રાજ્ય સરકાર ના મુજબ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી જીટી પંડ્યા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે હાલ ચોમાસું મોસમ ચાલુ હોય, ત્યાં દરિયામાં ભારે કરંટ હોય અને મોજા ઉછળી રહ્યા હોય, ત્યારે લોકો દ્વારા દ્વારકાના દરિયા કિનારે કે ગોમતી ઘાટ પર સેલ્ફી લેવા માટે કે સ્નાન કરવા માટે ન જાય તે જરૂરી છે. સાથે જ વધુ વરસાદ પડવાની સ્થિતિમાં લોકો નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યામાં તૈનાત થઈ જાય તે જરૂરી. હાલ દ્વારકા જિલ્લાના દ્વારા તમામ જાતના સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને પણ અત્યંત જરૂરી હોય તો જ વરસાદના પગલે બહાર નીકળવાની અપીલ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા. છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ રહેલ છે. આપણા દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં આ મોન્સૂન દરમિયાન દ્વારકા તાલુકામાં 2 થી 3 ઇંચ, ખંભાળિયા તાલુકામાં 12 થી 15 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 2 ઇંચ અને ભાણવડ તાલુકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. આગામી 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને એનડીઆરએફની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે. હમણાં તાજેતરમાં આપણે બધાને ખબર છે કે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટ પર કે ભડકેશ્વર ખાતે જે ચોપાટી છે ત્યાં મોટા મોજાઓ ઉછળી રહેલા છે. એનડીઆરએફની ટીમને ત્યાં સતત સર્વેલન્સ કરવા માટે જણાવેલું છે. એસપી શ્રી દ્વારા પોલીસનો બંદોબસ્ત બી ત્યાં રાખેલો છે કે જેથી કોઈ યાત્રાળુ કે સ્થાનિક લોકો ત્યાં દરિયામાં નાહવા ન જાય. આ પ્રસંગે હું દ્વારકાના લોકોને અને તમામ પર્યટકોને ખાસ વિનંતી કરું છું કે હાલમાં દરિયો તોફાની હોય તેમજ ભારે વરસાદની આગાહી હોય તેઓ કોઈપણ દરિયા કિનારાના વિસ્તારની મુલાકાત ન લે. ખાસ કરીને દરિયામાં નાહવા કે સેલ્ફી લેવા માટે નજીક ના જાય. એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં આવેલી છે કે જેથી કોઈ એવી પરિસ્થિતિ બને કે તાત્કાલિક લોકોને મદદની જરૂર હોય, આપણે તાત્કાલિક મદદ પૂરી પાડી શકીશું. તમામ સાધન સામગ્રી સાથે એનડીઆરએફની ટીમ હાલમાં દ્વારકા ખાતે મौजूद છે. जय हिंद, मैं राकेश सिंह बिस्ट, असिस्टेंट कमांडेंट 6 एनडीआरएफ। हमारी एक टीम यहाँ द्वारका में प्री मानसून सेशन है, हम अपने पूरे इक्विपमेंट्स के साथ यहाँ आए हैं। थैंक यू। और आपके साथ कितनी कितनी टीम है और सर आप कितने दिन तक रुकेंगे? हमारी एक टीम आई है फ़िलहाल यहाँ पर, क्योंकि जो प्रिडिक्शन था वो हैवी रेनफॉल का था, इसलिए डिस्ट्रिक्ट की तरफ से रिक्वेशन आई थी, तो हमारी एक टीम यहाँ पर है। और रुकने का जब तक मानसून हैवी या प्रिडिक्शन हैवी रहेगा तब तक हमारी टीम यहाँ रुकेगी। और आपको अभी साहब जी ने क्या क्या बतवाया है कि अभी कब कहाँ कहाँ जाना है? अभी हम लो लाइन एरिया विजिट करेंगे कल से, हाँ, जहाँ पर पानी भरने की ज़्यादा संभावना है, और देखेंगे कि कहाँ कहाँ पहले भरा है, और ताकि एरिया भी हम फेमलाइज हो जाए।